રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2024ના રોજ નેશન બિલ્ડર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જુદી જુદી શાળાઓમાંથી 17 શિક્ષકોને તેમના શૈક્ષણિક ક્ષેત્ર સાથે બાળકોના સર્વાંગી વિકાસમાં યોગદાન આપેલું છે તેવા જુદા જુદા વિસ્તારોમાંથી શિક્ષકોને આમંત્રિત કરીને તેમના જીવનસાથી સાથે તેમને સન્માનિત કરવાનો લહાવો લીધો. તેની સાથે સમાજને એક એવો સંદેશો આપ્યો કે સમાજના સાચા ઘડવૈયા શિક્ષક જ છે. તેમને માન આપવું એ આપણા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના 2026થી 27ના ગવર્નર નિલેશભાઈ શાહ વાપીથી પધારેલા હતા. તેમજ તાલુકા શિક્ષણના અધિકારી રથવી સાહેબ, નિવૃત્ત શિક્ષણના અધિકારી ગિરીશભાઈ ભાવડિયા, નિવૃત્ત મામલતદાર આવડદાન ગઢવી તથા ડોક્ટર અનિરુદ્ધભાઈ ગઢવી ઉપસ્થિત હતા. તેમના હસ્તે દરેક શિક્ષકોને મોમેન્ટો આપી અને તેમની સાથે દરેક રોટરી મેમ્બરો જોડાઈને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. દરેક શિક્ષક તેમની આગવી પ્રતિભાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે અત્યારના સમય મુજબ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવીને તેના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે છે અને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર ભણાવીને વિદ્યાર્થીઓને શાળામાં જ રહેવું ગમે તેવું વાતાવરણ પૂરું પાડે છે. આવા શિક્ષકોને સન્માનિત કરવા એ પણ ગર્વની વાત છે અને શિક્ષકોની મહત્વતાને આદર આપી તેના યોગદાનને બિરદાવવાનો લહાવો લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સર્વિસ પ્રોજેક્ટ ચેર સાવન પટેલ, પ્રોજેક્ટ ચેર આરતી પટેલ, લિટરસી ચેર શિવાંગીબા ઝાલા તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રમુખ હિતા જાની, સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢવી તથા દરેક મેમ્બરોએ ખૂબ જ ઉઠાવેલી હતી. હું રોટેરિયન નિલેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2026-27 રોટરી ડિસ્ટ્રિક્ટ 3060. આજરોજ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી એ શિક્ષકોના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં આ વિસ્તારના 17 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે, જે ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો છે અને રોટરીનો એક 100% લિટરેટ ઇન્ડિયાનો મિશન છે. એના ભાગરૂપે આજે આ ટીચરોનું સન્માન કરવામાં આવ્યું છે. શિક્ષકોએ જે પ્રતિભાવ આપ્યો અને જે સાંભળ્યો એના માધ્યમથી જે એમની કામ કરવાની પદ્ધતિ અને જે કામ કરી રહ્યા છે એ જાણીને ખૂબ જ આનંદ થયો અને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગર એરિયાની સ્કૂલોમાં ખૂબ સુંદર શિક્ષણને લગતું કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે રોટરી ક્લબ ઓફ વઢવાણના પ્રેસિડેન્ટ હિતાબેન અને સેક્રેટરી અશ્વિનભાઈ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ અને દરેક સભ્યોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે સંપન્ન થયો. વઢવાણ સિટીની દરેક ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે ટીચરોને પણ ખૂબ ખૂબ અભિનંદન. સિટી પ્રેસિડેન્ટ હિતા શાહને આજરોજ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીએ નેશન બિલ્ડર એવોર્ડ સમારંભનું આયોજન કરેલું હતું. આ આયોજનમાં 17 ટીચર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે શિક્ષકોની પ્રતિભા જે છે એ એક આગવી છે અને તે સમાજના ઘડવૈયા છે. સમાજમાં રહેલા બાળકોને એક સારા આદર્શ બાળકો બનાવે છે અને સાથે સાથે એકલું ખાલી ભણતર નહીં પણ ભણતરની સાથોસાથ સમાજમાં કેવી રીતે કામ કરવું, સમાજના મૂલ્યોનું કેવી રીતે અર્થઘટન કરવું અને સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિમાં તે આગવું સ્થાન ધરાવે છે. આવા ટીચર્સોને અમે નાનામાં નાની સ્કૂલોમાં જઈ અને ત્યાંના શિક્ષકોનું અમે સિલેક્શન કર્યું હતું અને એમાંથી અમે 17 શિક્ષકોને આજે અમે એમને સન્માનિત કર્યા. આ સન્માનિત કરવાનો અમારો ખાલી સન્માનિત કરવાનો ઉદ્દેશ્ય ન હતો, પણ એની સાથોસાથ એક સમાજને સંદેશ પણ આપવાનો હતો કે આજના સમયમાં શિક્ષકોનું જે મૂલ્ય છે એની સાથે સાથે આપણી જે ભાવના જે છે એ શિક્ષકો પ્રત્યેની ઘટતી જાય છે. તો શિક્ષકોનું મૂલ્ય કરી અને તેનું સન્માન કરવું એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલા માટે અમે નેશન બિલ્ડર એવોર્ડ સમારોહનું આયોજન કરેલું હતું. આ આયોજનથી 17માંથી બીજા આવતે વર્ષે અમે 51 શિક્ષકોનું સન્માન કરી એવો અમે અત્યારે નિર્ણય કર્યો છે. ભણવું છે ભાઈ મારે, ગીતો ગાવા ઝાડ ચડીને મારે નાવું નદી કિનારે, પોઈણા પાણીમાં મલકાઈ જીવડો જોવા દોડી જાય, જોઈને આખડીઓ લલચાય, જોઈને આખડીઓ લલચાય. આ પાટિયા પેન અને આ એની એ ચોપડીઓ, આ પાટિયા પેન અને આ એની એ ચોપડીઓ, ભણવું આવું
ગમે ન ભાઈ, ભણવું આવું ગમે ન ભાઈ. અરે ગોઠા કરવો ઘડીયો સુધારો, ક્યારે આમાં થાય મને તો કાંઈ જ ના સમજાય. ભણતર ક્યારે આ બદલાય, ભણતર ક્યારે આ બદલાય. સાહેબ 20 વર્ષ પહેલા એ દેવળિયાના નદી કાંઠે બેઠેલો એ ઋષિ જેવો ચારણ શિક્ષક એ બાળકનું ચહેરો જોઈને વાંચે, હવે આની આ ચોપડી નાના ઘડિયા નાની આ પાટી નહીં આવે.